આજરોજ નર્મદા જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના માંગરોળ ગામે નર્મદા તટે સમસ્ત ગ્રામજનોને ભક્તો દ્વારા 1500 ફૂટ ચુંદડી નર્મદા મૈયાને અર્પણ કરવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો કે જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી પુણ્ય સલીલા માં નર્મદા જિલ્લામાંથી પસાર થતી હોવાથી નર્મદા તટના ગામે ગામમાં નર્મદા જયંતિ નર્મદા જિલ્લામાં ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। નર્મદામાં મોટી હોડીઓને શણગારવામાં આવી કે જેમાં એક મોટી નાવડી અને 10 હોડીઓનો કાફલો સાડીને સામે કિનારે લઈ જઈ બેઉ કિનારે પહોંચી 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરતા નર્મદે હર હરના નાદથી નર્મદા કાંઠો ગુંજી ઉઠ્યો હતો। નર્મદા જયંતિની ઉજવણી માટે નર્મદા તટે નર્મદા સ્નાન અને નર્મદાનું પૂજન પણ વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તજનોએ દીવડા પ્રગટાવી નર્મદા સ્નાનનો પણ લાવો લીધો હતો। નર્મદા જયંતિએ નાંદોદ તાલુકાના માંગરોળ ગામે ગ્રામજનો અને ભક્તો દ્વારા 1500 ફૂટ સાડી એટલે કે ચુંદડી નર્મદા મૈયાને અર્પણ કરવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। વાતે ગાતે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં કળશ કન્યા મહિલા મંડળની બહેનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા કે જેમાં એક જ કલરની આખી સાડી 1500 ફૂટની 100 જેટલી સાડીનો તાકો સુરતથી લાવવામાં આવ્યો હતો કે જેને મોટા રોલ સ્વરૂપે વીંટાળવામાં આવ્યો હતો। સાડીનો મોટો રોલ બનાવી બહેનો તથા ગ્રામજનોએ હાથમાં સાડી પકડી નર્મદા કિનારે પહોંચી 10 થી 12 જેટલી નાવડીઓની મદદથી સામે કિનારે સાડીનો છેડો પહોંચાડી 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરી નર્મદા જયંતિની અનોખી વિશેષ ઉજવણી કરી હતી। ઉપરાંત નર્મદા પૂજન, કન્યા પૂજન, સાડી પૂજન બાદ આરતી પૂજન પણ કરાયા બાદ સાથે દીવડા પ્રગટાવી નર્મદામાં છોડવામાં આવ્યા હતા। સાડી અર્પણ કર્યા બાદ સાડી પ્રસાદી રૂપે ગામની મહિલાઓને વિતરણ કરવામાં આવી હતી। ત્યારબાદ સામૂહિક પ્રસાદીનો કાર્યક્રમ પણ રાખેલ। માંગરોળ મંગલેશ્વર ઘાટ પાસે આ કાર્યક્રમનું આયોજન સમસ્ત ગામ વતી કરવામાં આવ્યું હતું। માં નર્મદા અમરકંટકે પ્રગટ થઈ છે, સાગરમાં મળે છે અને દર વર્ષે નર્મદા જયંતિ એમનો જન્મદિવસ આવે ત્યારે ઉજવવામાં આવે છે। દરેક ગામજનો ઉત્સાહથી અને આનંદથી એનો ઉત્સવ ઉજવે છે। નર્મદા મૈયાનું મહત્વ બહુ સારું છે। એની પૂજા અર્ચના કરવાથી આપણી મનોકામના પૂર્ણ થાય છે। માં નર્મદાને કિનારે જવાથી સ્નાન કરવાથી આપણા દરેક પાપો બળી જાય છે। માં નર્મદાની કૃપાથી દરેક ભક્તોને આનંદ પ્રગટ થાય છે। માં નર્મદાની જન્મજયંતિ ઉજવવાથી સર્વ ભક્તોને આનંદ મળે છે। એટલે આ નર્મદા મૈયાની 1500 ફૂટ ચૂંદડી ઓઢાડી અને ગામજનો અતિ ઉત્સાહ અને આનંદથી આ માં નર્મદાનો ઉત્સવ મનાવી રહ્યા છે। એનો ફળ આજે માં નર્મદા કુંવારી છે, 12 કન્યા છે, શિવની પુત્રી છે। એના પૂજન કરવાથી માં દરેક કષ્ટો આપણા દૂર કરે છે। માં નર્મદાના કષ્ટો દૂર કરવા માટે માં નર્મદાને આપણે અર્ચના પૂજન કરીએ છીએ। એમની પણ પરિક્રમા થાય છે। મારું નામ અમૃત બાપુ, સુરત। આજરોજ નર્મદા જયંતિ હોવાને કારણે માંગરોળ મુકામે ઉત્તર વાહિની નર્મદા કિનારે ભક્તિભાવપૂર્વક નર્મદાને સાડી અર્પણ કરવાનો કાર્યક્રમ ભવ્ય રાખવામાં આવેલો છે। આ સાડી સુરતથી સરંગ સાડી મંગાવવામાં આવેલી છે અને આ સાડીની લંબાઈ 500 મીટર કરતાં પણ વધારે છે અને આ સરંગ સાડી અને માતા નર્મદાજીને અર્પણ કરવામાં આવે છે। 10 નાવડી દ્વારા આ નાવડી અર્પણ કરી આખી નર્મદાનો જે ઘાટ છે, જે પટ છે, એ સરંગ પટ માતાને અર્પણ કરવામાં આવે છે અને આ રીતના ભવ્ય એનું આયોજન કરવામાં આવેલું છે। નામ તમારું? મહેશ પટેલ, માંગરોળ, નર્મદા। નર્મદેહર આજે નર્મદા જયંતિનો પાવન પ્રસંગ ઉજવાઈ રહ્યો છે। માંગરોળ ગામની અંદર સમસ્ત ગ્રામજનો દ્વારા આજે 1500 મીટરની સાડી માં નર્મદાજીને અર્પણ કરવામાં આવી છે। શાસ્ત્રમાં લખ્યું છે કે નર્મદાજીના દર્શન માત્રથી તમારે મોક્ષ થાય છે। ગંગાનું આચમન કરો, ગંગાનું સ્નાન, યમુનાનું આચમન અને નર્મદાના તો માત્ર દર્શનથી કોઈ પણ પામર જીવ હોય તો પણ એનો મોક્ષ થઈ જાય છે। આમાં અમારી ઉત્તર વાહિની પુણ્ય સલીલામાં નર્મદાનો કિનારો છે। અહીંયા આગળ ઉત્તર વાહિનીની પરિક્રમાઓ પણ થઈ રહી છે અને એની મેં આજે નર્મદા જયંતિનો ભવ્ય પ્રોગ્રામ અહીંયા આગળ ઉજવાઈ રહ્યો છે। શાસ્ત્રના કયા મુજબ અહીંના સંતો છે, અહીંના ગ્રામજનો છે, તમામે સમસ્તે ભેગા થઈને એક મોટો ઉત્સવ ઉજવી રહ્યા છે। નર્મદાજીનો ખૂબ મહિમા છે અને નર્મદાજીનો મહિમા સર્વત્ર વ્યાપે એવી આજના દિવસે અભ્યર્થના અસ્તુ। ધન્યવાદ। જય સ્વામિનારાયણ। સિદ્ધેશ્વર સ્વામી, રાજપીપળા। જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે।
ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.